એની હગાઈ કરી હતી તો ઈ છોકરી કે જોવા ન આવતી. એમાં એવું છે ઓજાડ દેવું છે. હું થઈ ગઈ એ હતા અહીંયા તો પાડવીને આંખમાં શું થયું? ક્યાં છે બીજી તીતી? ઘરમાં તીતી આવે લે લે અડોમાં અડવાની બોટલ તોય ભાઈ આ જેટલા દિવસો છે ને આના અમુક અંદરના દિવસો 4 હોય કે 3 હોય કે 2 હોય કે 1 દિવસ હોય કે એટલા દિવસની અંદર જ ફંક્શન આવે છે મોટું અમારા ઘરમાં. તેની તૈયારીઓ શરૂ છે. હાલમાં બ્લાઉઝ સીવડાવવા માટે જાય છે. આ સાડીઓ જે માધવ ટેક્સટાઇલ માંથી લીધી ઈ એક સપનાની છે અને એક ભાભીની છે. એ બે જાતના બ્લાઉઝ અત્યારે બનાવવા માટે જાય છે. માપ આપી દે છે અને બહુ જ અર્જન્ટમાં બનાવીને આપી દે. 14 તારીખનું મેં કીધું છે મેં ટેલર વાળાને તો એવું જ કીધું છે કે 15 ફંક્શન છે. ફંક્શન કઈ તારીખે છે એ તો ખબર જ નથી તમને. આ દિવસોની અંદર જ છે બરાબર. આ હાથની બહાર નહીં જાય એટલા દિવસોની અંદર જ આવી જશે ફંક્શન. ચાલો એ લોકો બ્લાઉઝ સીવડાવવા માટે જાય છે. જાઓ અને અહીંયા પાડવી મૂકી છે થોડીક વાર બેસો. હા ફ્રી ઉપર કાંટો આવે ને અમે પહોંચી જશું. ઓકે એ અનેરી છે ને અત્યારે એ તો હે ઉપર બેઠી હતી અનેરી હું હતો ને હાથી હતો કેવડો હતો એ અત્યારે છે ને હવેલી હતી એની અને હાથી ઉપર બેસી મોર હતા બહુ મોટા કા. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જઈએ એમ ને હવેલીએ. કોણ ગયો તું? હું અનેરી ને એના દાદા ને મજા આવી ગઈ અનેરી? જામો પડી તમે મજા આવી ફોટા પડ્યા ને ફોટા પડ્યા. અનેરી જાવું કાલે પાછું હવેલીએ જાવું કાલે? હવે નથી જાવું તો હવે કઈ જગ્યાએ જાવું? એની પાછા નતા દાદી કયા મંદિરે જાવું કાલ હે બીજા મંદિરે કોની યાર ટાટા જાવું છે? કોની યારે જાવું છે? દાદા રે બારે ભાઈ છે ને જો અનેરી હાથી ઉપર બેઠી ને ઈ આ ફોટો છે. હા તને બતાવું છું. ઊભી થઈ ગઈ બેઠી હતી હાથી હતો ત્યાં. કેમ કરતી દીધું ભાઈ સુરતમાં અત્યારે છે ને જો દશામાની મૂર્તિ બધી આવી ગઈ છે અલગ અલગ. આ બાજુ જુઓ આ બેનો બધા લેવા માટે આવ્યા. કેમ છો? હા હવે આ જશે એટલે પછી ગણપત દાદા આવી જશે. આ સાઈડે છે આ સાઈડે જોવો સ્ટોક કેટલો બધો છે. ગાઈસ તો અત્યારે બપોરના 1:30 વાગી ગયા છે. અનેરી છે ને છાશ પીવે છે અને ભાઈ શાક રેડી છે. બેટા તોફાન કરીશ કરાય જ ને. તોફાન કરીશ નહીં તો ના પાડી એમ. તોફાન કરીશ તો કે આ કરીશ. ભૂતી બાપા જવું છે? અનેરી મૂકી જાવ ભૂતી બાપા ન જવું. અને એમ જો મારે સામું જો એકવાર છાશ પીવામાં બહુ રસ છે. છાશ તોફાન કરીશ બેટા? હા ઈ હું કરીશ. ઈ તાર કરવાના જ હોય. તમે નો કરો તો કોણ કરે? હાલ બુદ્ધિ બાપાને આપી જાઓ. અને ડાઈ થઈને રહી છાશમાં રસ છે અત્યારે. અનેરી ડાઈ થઈ જશ ડાઈ ડાઈ થઈ જાય બેટા. હા. કેટલી ડાઈ થઈ જાય? બહુ. મેં છે ને એક બોટલ લીધી છે ને બોટલના અહીંયા નાળચામાં એક પિસ્તો મૂકેલો છે. ચેલેન્જ કરશું ડાળિયા ખાઈ લે. ભાભી યાર કરશું. ભાભી તૈયારી કરે છે 12મી નાવા જવાની. કેમ કે આ જોઈ ગઈ છે તૈયારી એટલે આની યાર ન કરાય. ભાભી દવા છે. ભાભી જલ્દી ચેલેન્જ છે આ 100 રૂપિયા. 100 રૂપિયા? હા મારી પાસે કાંઈ છે યાર નહીં. આ ફૂંક મારવાનો અહીંયાથી આ બોટલને અડવાનું નહીં અને એ પિસ્તો જે છે ને એને અંદર નાખી દેવાનો. બોટલ અડવાનું નહીં. ફૂંક એ તો મારીને બે જ જાય ને? હા બતાવો કરીને બતાવો. બોટલ અડવાનું નહીં હો આમને ફૂંક મારવાનું. નહીં એવું હાલો. નથી. આ એટલું હેલું ન હોય આમ કંઈક બીજું. ફૂંક મારવાનો બોટલ અડવાનું નહીં અને પિસ્તો છે ને એ અંદર નાખી દેવાનો. અમે તો પૈસા જઈશ મારો હેલી વસ્તુ નથી આ કંઈક. હેલ્થી વસ્તુ પણ મારો નહીં કાંઈ હવાના દબાણનો કરો હા, ફૂંક સામે જઈને અમુક નહીં વાળે પાછું આવશે. આ તો આમ જાય તો નો અંદર પિસ્તો તો અંદર હોય જ જાય ને. મારો પણ જોરથી હાલે રે મામા બતાવું છું. એટલું હેલું નથી. અરે ભાભી તમે ટ્રાય કરો. એ હું તો વીકમાં 12 ઓલા અંદર ભઈ જાય. આમ મૂકો. અચ્છા એ ટ્રીક અભી સમજ નહીં આયા. ભાભી વહી ગયા 12 પાય અને ગમે એટલી ટ્રાય કર ભાઈ આ પિસ્તો અંદર ન જાય. ફૂંક પાછી ભરાય એટલે હા પાછી જ બી આવે કેમ કે અંદર ઓલરેડી હવા હોય. આવું બધું તને ક્યાંથી એ મને યાર આવું બધું મગજમાં આવ્યા જ કરતું હોય. એક રીલ છે તો મેં હાથ પાસે પિસ્તો કઢાવ્યો સપના પાસે ને કરાવ્યો. હાથ દુખે છે યાર. દૂધ લેવાનું હોય અંજીર લેવાનું હોય પિસ્તાનો જ્યુસ બનાવીને પીવાનું હોય આવું બધું ક્યાં સપના સાચી વાત ને એ અહીંયા પછી એનર્જી આવે. મેં પેલા બોટલ જોઈ ને અહીંયા બોટલ પડી. મમ્મી આ ફૂંક મારીને આ પિસ્તો અંદર નાખવાનો છે બોટલ ને થડવાની. હાલો તો અંદર જાવું જોઈએ બરાબર. 100 રૂપિયા આપી લ્યો. ફરીથી કરો હાલો મૂકી દો તમે. ઊંધો મૂક્યો પિસ્તો.
હા અને આમ વાહે રાખો લે ઓલું ઉડે નહીં. ઉભા રહ્યો વધારે ઉભા રહ્યો હું મૂકી દઉં એટલે તમારે ખાલી ફૂક જ મારવાની રહી. અડોમાં હાલો પપ્પાનો વારો છે આ મૂકી નહીં એવું છે નિયમ. બોટલ નહીં અડવાની. ગમે ને 5 મારે હા ગમે એટલું ફાસ્ટ મારો. તમે ઘરે ટ્રાય કરો છોકરાઓ ચેલેન્જ આપો 100 રૂપિયા 100 200 રૂપિયા તમે તમારા ઘરમાંથી જ કમાઈ શકો છો બરાબર. ઘરમાં રૂપિયા કમાઓ ઘરનો રૂપિયો તમારા પાસે આવી જાય. ટ્રાય કરો મજા આવશે. ચેલેન્જ આપો તો પપ્પા હવે મીઠા કરે છે ઈ નો થાય સમજાણો. નાળચું નાનું રાખજો બરાબર. આગળ નહીં રાખતા મારે જો પેલા આ બોટલ હતી પણ આનું નાળચું મોટું પડે તેમાં અંદર વહી જાય. તમે ટ્રાય કરો ઘરે રૂપિયા કમાઓ બરાબર 100 50 રૂપિયા સુધી કરો વધારે નહીં. હે ચેલેન્જ લઈ કરવાનું. મારે યારે સોન ચોકડીમાં ચેલેન્જ કરો તમે હારી જ જાઓ. હવે પીસ તો ખાઈ જાઓ. આજે છે ને બીના આવી છે સાડીની શોપિંગ કરવા માટે. એને બીનાને આ ધ્યાનમાં નથી આવતી અને આ સાડી ધ્યાનમાં આવે છે. હા જેનું ફિનિશિંગ આવશે અને જે આમાં છે ને રોલ પોલિશ નું થશે ને તો ફિનિશિંગ આવશે. બ્લાઉઝ ને એવું આવે રેડી થઈ એટલે સાડી છે નકર એમ થોડા સાડી છે તો હારો હાલો તમે બધા કહો છો ને તો રાખી લઈએ. હાલો બે તો થઈ ગયું. હાલો બે કરી દીધું ને. બીજી કઈ પેલી બીજી આવડી છે પેલી હા આ બે અલગ અલગ થઈ જાય. એક પ્યોર તંચુઈ થઈ જાય ને એક રંગકડવી થઈ જાય. આવડી આ રાખી છે મોટી જ બનાવવાની છે મને બધાય. અને રેડી છે આ. ભાઈ જો આ બાજુ અનેરી જાગી ગઈ છે આ બાજુ પારમી જાગી ગઈ છે અને બે બેનું રમે છે. કેમ રમાડવાની દીદી ને? રમાડ તમારી દીકો અનેરી રમાડ તો દીદી ને. પારમી કે તો પારમી આ લગા તો દીદીના આ લગા. અને આ બાજુ જો હેતાંશભાઈ આવી ગયા છે દીદીને રમાડવા. દીદી હા દીદી નીચે જાઉં તાર પારમીને રમાડવી છે દીદી. રે ચૂરમું ચલ દે ભાઈ ને પત કર દે પત. એને માર દીકો બહુ ડાયો. જો મમ્માને કેમ કરતી હતી તું બપોરે ઓઢાડ દેવું છે. જો આને કેવું મસ્ત ઓઢાડી દીધું. દીદી કાઢ નાખશે તો એમ ન કરાય. એવું ન કરાય દીકા. કેમ કેમ એક મિનિટ કેમ ઈ તો લેવાઈ ગયો હો ભાઈ ભૂલમાં છે ને. મેં આ જો આ કેમેરો ઈ હેતાંશ નહોતો ને મામાને ઘરે કઈક ગયો તો ને મેં અનેરે રમવા માટે આપી દીધો હતો. મારો અત્યારે વાક ઓલો હતો ઈ બદલો આ લે છે. એવું કેમ કરશો લા? આલે અનેરે રમ ઓય ઓય હાલે જલ્દી લઈ લે. એ જો તે પાડ્યો તને અડીને પડ્યો જો હે બધા વિડીયો શરૂ થતા મમ્મી આવશે એટલે પેલા જો હે. તું ક્યાં જશો? ક્યાં જઈ છે? અચ્છા હા કમ્પ્લેન કરવા ગયા. હું આવ્યું એ ટેમ્પા તો શરૂ જ હોય અહીંયા કંઈક ને કંઈક. પાડમી અહીંયા તો પાડમીના આંખમાં શું થયું? કઈ થયું? કેવું આખી અધૂરી ખોલે છે કેમ? હવે તારે એક વાર એને કેમેરો તે 4 વાર એને માર્યું ને 1 2 3 બાધું છે એમ. આવી જા માર પાટું માર મને માર પાટું જોરથી એમ માર. સુરતમાં છે ને આજે વરસાદ આવી ગયો. કેટલા બધા દિવસથી ભાઈ તડકો હતો અને અનેરીને ભાઈ નીચે જવાનું મન થાય છે. બટા આમ જોતો શું કરવું છે? આજે આવ્યો વરસાદ આવ્યો. ક્યારનો અંધારો હતો. જો પડી જો લેપટી જો ઈ પટ્ટો ન્યાય નાખવા હજી ઘણા દાદરમાં નાખવાનું છે. મન કે હું પેલા એમ કે ના નહીં આ છોકરાઓ જો નાવાય વહી ગયા એને મજા આવી ગઈ. એ પડવું છે તારે જો એને ખંભાઈ ઊંચા કરી દીધા. પાણી ઠંડુ લાગે ને હાલો વિયાવો શરદી થઈ જશે. ટાટા કે છે બોલો. આને સર વરસાદ બહુ ગમે. ટીવી માં તે વરસાદ વાળા વિડીયા કરી દીધા હોય ને તો એ જોયા જ કરે. ભાઈ જો એને એમ લાગે કે હું વરસાદમાં નાવું છું પણ આ અસલી ઉપર છતરી હોય. હા આમ જ્યાં જાય ત્યાં એને નીચે જ દેખાય પાણી. સપના આવ્યા પાડમી સુઈ ગઈ. કઈ વાંધો નહીં. ભાઈ ભાભી આવી ગયા. શું બનાવી છો? શું? ગુવારનું શાક અને ભાખરી. ગુવારનું શાક અને ભાખરી. ભાઈ અત્યારે છે ને મા બાપનો એક જોરદાર કિસ્સો શું કહેવાય હૃદય હલાવી દે ને એવો સામે એવો બધો કેસ સોલ્વ થાય છે. પણ ભાઈ ભાભી આવી ગયા ને મળીએ. ચોક્કસ આવજો ને ફોન કરીને આવજો. હા મોટા વાળા છે રહી. જો આપણો છે ને અત્યારે ફોન ચાલુ છે. આપણા સબસ્ક્રાઈબર વિમળાબેન
પટોળિયાનો. તો એને કેટલો કોન્ટેક્ટ કરીને એને મારો નંબર ગોતી લીધો. બોલો સીઆઈડી જાવું છે ને કઈ? ટિન્ડરમાં એવું કહે છે સીઆઈડી જાવું છે તમારે. ઘરે હું પહોંચી ચિંતનભાઈ બ્લોગ ઉતારે છે અને ઘરે હું પહોંચી એટલે ચિંતનભાઈ ને કહું છું કે વિમળા આંટી નો ફોન છે એમ. ચિંતનભાઈનો નંબર માત્ર 2-4 નંબર લખેલા છે, બધા લખી લો તમારા, આવે ને ત્યાં. હા પણ કોઈને દેતા નહીં. ના રે ના, કોઈને ન દઉં. તું હજી મને તો ઓળખતી નથી, મને મળી પણ નથી. હા યા. કઈ નહીં, આવો ત્યારે આવો ઇન્ડિયા. મારે તો ખાલી તમને મળવા માટે આવવું છે. બહુ ફેમિલી તમારું એમાંથી તો જાણવા જેવું છે અને સમજ્યા જેવું છે. હા તે ચોક્કસ આવજો. અને જયદીપભાઈ નો સ્વભાવ એવો છે. કીર્તનભાઈ છે, કીર્તનભાઈ. ચિંતન. હા, એનો અને તારે એક દીકરો એક દીકરી છે અને સપના ને એક દીકરી છે. કેવી એ નામ અનેરી. ભૂલાઈ ગયું. અનેરી અનેરી. હા, અનેરી નામ છે. હા, એટલે બધા ભેગા રહ્યો તો ઈ બહુ મોટી વાત છે તમારા માટે. હજી નાના નાના સહિત ભેગા જ રહી ને. એટલે કહું છું, ભેગા રહેવી બહુ મોટી વાત છે મા બાપુજી માટે. હા હા, અને કાકાનું ફેમિલી બધું જોયું. એની હગાઈ કરી હતી તો ઈ છોકરી કે જોવા નથી આવતી. એમાં એવું છે બોલો બાકી હું સાંભળું તમારે. ચાલો વરસાદ બનાવવા જવું છે, અહીં નાવું છે. મને છે ને જે લાગી ગઈ છે જોરદારની ભૂખ. હું ભાખરી 2 ભાખરી ખાઈ જાય ને ગુવારમાં ચોળેલું શાક ખાઈ લે. એક અહીંયા મેરું તું જો અહીં કાળો પડો વાગાડી નહીં ડોક્ટર સંજયભાઈ એને એક મરાવતો આવજે. ના હવે છે ને આ છોકરીને મજા આવી જવાની છે. વ્લોગમાં તે જીવનમાં તે તમને મજા આવશે. અનેરીને ભાઈ અમે ઘરની અંદર ઘર ગિફ્ટ આપીએ છીએ, બરાબર. ઓય આ બોલો એ ઘોડિયાથી એટલી ખુશ છે તો ઘર આવશે તો હા ચાલ. એને જે આઈડિયા જ નથી. હા ટેડી બતાવે છે. લઈ લ્યો હાલો ઘર. કેમાં ઉડાવવાની છે ટેડીને આપણે? અને ઘર કાઢીએ ચાલો. ઘર કોને ગિફ્ટ આપેલું છે ને? અનેરી બર્થડે માં આવેલું છે. શેર કરાવવા માટે જઈએ ને. હા લક્ષ્મી હા મોટા વરાછા મોટા વરાછા આપો. ભાઈ અનેરી બર્થડે માં છે ને ગિફ્ટ આપેલું છે એને. અમારું પર ઘર જેવડી નહોતી, હા હવે એમાં જેવડી થઈ ગઈ છે. આપણે એને બનાવી દેશું. ચાલો તો પેકિંગ કરી અને મજા જ કરવાની છે. એને જે આઈડિયા નથી ભલે આમાં મરતી ત્યાં સુધી છે ને અહીંયા એક ઘર બનાવી નાખીએ એટલે પછી છે ને એવું લાગે ને તો રાત્રે એની અંદર ઈ સુઈ જશે એમાં જ. સુઈ જશે ને? હા એ શું છે મને મને વિશ્વાસ છે એને બહુ ગમશે. ચાલો પાઇપો કાઢી. હજી આની અંદર કપડું છે ને અંદર કપડું છે. એ ભલે રહ્યું એમનું. આ ફોટો જોઈને બનાવવાનું છે અને આ 2 પાઇપો છે. આ ચારે ઉપર નીચે. એને ભાઈ હવે થોડોક આઈડિયા આવી જાય છે હું થાય છે ઈ, પણ એ હજી એની ધૂનમાં મશગુલ જ છે. આખું બનશે ને પછી એમ મજા આવે. ઊંધું નાખ્યું સપના કદાચ ઈ. ના, અહીંયા અહીંયા પાઇપ આવશે ને. નહીં કઈક ઊંધું નાખ્યું તે ઓલામ જો કઈ રીતના છે. આ સીધું કરવાનું. હા ના તોય ભૂલ છે. અહીંયા બહારની બાજુ થોડી આમ પાઇપ આવે એવી રીતના સેટ કરી એક ક્રોસ જાય ને કાઢી જાય એવી રીતના નાખવાનું છે ભાઈ. અમને છે ને આમાં યુઝર મેન્યુઅલ આવી જ ગયું છે. ઈ ઉપર જોઈને જ તે થઈ જશે. અને રી મથે છે જો ઈ તારું ઘર બને છે કમ્પ્લીટ થઈ ગયું. સમજે બારવી આય અને ઓલું ખોલ સપના આમાં જો બારી છે. હાલે તો બારવી 2 મિનિટ હો. પહેલી વખત આ જિંદગીમાં લીધું ને તે ફિટ કરવામાં બહુ વાર લાગી. આ વખતે ફટાફટ થઈ ગયું, કઈ વાર જ ન લાગી. આ બાજુ દરવાજો રાખજે, આમ ફરી જા ને કઈ બાજુ? આ બાજુથી. ઈ બાજુ રાખ. હા અહીંથી જ જશે ને. અહીં અનેરી અંદર આગી જા. હા સિમેન્ટ ના અહીંયા વીએ તું આ બાજુ વીએ જલ્દી વીએ પાછળ જ આમાં લે. હજી આ બાજુ બાકી. આ આખું ઊંચું કરી લઈ છે કૂદવાનું નહીં. હાલો લઈ લ્યો. એ જોજે ઉપર તે કર આખો ઘર ફેરવું પડે. બેડ ઉપર લઈ લે ને અંદર જવાની મજા આવશે. અનિરી, હવે જવાનું છે તારે. જવું છે. કેટલી ખુશ થઈ ગઈ. ચડાવતી ને એની ઉપર ખોલ નાખ. હવે અંદર વહી જા. અંદર વહી જા. જો જા ચલો ભાઈ અનેરી બેસીને વહી જા. અંદર બેસીને વહી જાવ અનેરી બેસી જા. હા વહી જા. અરે વાહ ઓકી ક્યાં ગઈ? ઓશીકો લઈ જા તારું નાનું કેમ ગયું? નાનું ઓશીકો લઈ લે. અંદર ઊભી રહી શકે. અરે મજા પડી ગઈ. ટેડીને હવડાવું છે. ટેડીને ઉડાઈ દો.
ઊભી હા લેતા હો કેમ બંધ કરી દો ઘર 2 મિનિટ જો લાવે છે હો ટેડી ટેડી લાવો તો ઊભી જા એટલે હા દરવાજો બંધ કરી દે તું બસ પછી આમ જો આને ઘોડિયા ફૂવડે ના કાળું કાળું કરી નાખ તો ધોવું પડશે ધોવું પડશે જો આવે છે ટેડી આવે છે અંદર ખેંચી લે તું જાતે ખેંચી લે અને છે ને ગોળ કરીને વાળી દે એવું હા એનું ઘર હંમેશા ખુલ્લું જ રહે ભાઈ છોકરાઓને આ બધા બહુ મજા આવી ગઈ તે દિવસે છે ને અમે છે ને બે ઓશિકા વચ્ચે મેન ઘર બની દીધું ને તો એને બહુ મજા આવી હતી પછી મેં કીધું આ આપણી પાસે પડ્યું છે ને તો આનો ઉપયોગ લઈએ આજ રાત્રે એને આમ જ હોવા દેવી જોઈએ જામો પડી જવાનું છે સુઈ જા. છોડાઈ દો લે તાર બાજુમાં લે જો ટેડી આખું હોઈ ગયું ઘણું મોટું ઘર છે એ અનેરી તાર ઘરમાં અમને લઈ જા હું જાવ એમાં કેને કે દીકરી ઘરમાં પિતાય ન અવાય અવાય એમ કહી છે હું છે ને અનેરી ઘરમાં જ આવું છું હાલ હાલ આખી રેજે ઓય આખું ઘર હલે છે અરે ને આ ક્યાં ગઈ મજા આવે છે એ નવું ઘર અનેરી નું મજા આવે ને મમ્મીને બોલાવી લે મમ્મીને મમ્મી આવો એમ કે હું આવું મિત્રો અંદર અનેરી ઘરમાં ગરમી થાય છે એસી મુકાઈ દો બેટા ચાલો હાલો હવે અનેરી નીચે જવું છે હેતશભાઈ પાસે અરે નીચે જાવું છે નીચે જાવું છે હાલો 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 નીચે જવાનું છે હવે હાલો હાલ હે હાલો નીચે જવાનું છે હવે નીચે જવાનું નામ નહીં લઈ પણ તો એ નીચે લઈ જાય તો હોવાની પણ ઘણી વાર છે હજી છે ને 8:30 જ વાગ્યા છે પણ ભાખરી ખાઈને રેડી થઈ ગયા છે ચાલો પછી આવશું હાલ. ચાલો હાલો હાલો પગ ચડાવી અરે, પાછો ઈ ઘરમાં છે ને આમે હુઈ શકે છે ને આમે હુઈ શકે છે ને ઊભી થઈ શકે છે એટલું મોટું છે જો હાઈટ માં ફૂલ છે એમ જેટલું છે હજી ઓછી કોઈ આવી ગયું ને આખું ટેડી આવી ગયું મને તી છે ટેડી કેવડું મોટું છે હાલો અનેરી અને નીચે જાવું ચાલો બેટા હાલો બેટા હું તેડી લઉં હો. નહીં હાલો નીચે નીચે હાલો નીચે નીચે જોજે. જો પછી ન્યા કાંઈક ગોતે છે શું છે ન્યા શું સુઈ ગઈ તીતી સુઈ ગઈ ક્યાં છે બીજી તીતી ઘરમાં તીતી આવે લે લે કેવું તીતી ચારે બાજુ હવે જોવે છે તીતી અહીં આગળ ય છે અહીં છે જો ક્યાં છે કેટલા બધા છે 4 5 તોતા 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 છે ક્યાં છે તોતા બહારથી જોવે છે ઘર અત્યારે દી અંદર જ જોઈશ બહાર નથી દેખાડું અત્યારે છે ને હેતાંશ નું બધું લેસન પતી ગયું હજી છે હા તું તારું શરૂ રાખો સોરી અનેરી લેસન કરે છે અને ભાભી છે ને હેતાંશ માટે અત્યારે જમવાનું બનાવે છે સ્પેશિયલ ભાઈ ગોળ ઘી નાખીને જો ઘી છે ને ગોળ બે મિક્સ જ નથી થતા દુશ્મન હોય એમ ના થઈ જાય ધીમે ધીમે થાય જો જો થાવા મળ્યો બહાર ને દેખાય એ કેવું નજર સામું દેખાય અને પાક લીધો એટલે ઓકે ભાઈ પાક લઈ લીધો ખેડૂતે એકવાર લીધો તો પછી બીજી વાર ગોળ બનાવવા ત્રીજી વાર લેવાનો હમણાં કરો હાલ મને આવડે છે કરાવું તમારે ગુસ્સો આવતો હોય તો ઊંધી કરાય છે ઊંધું ન કરાવ કે તમને ગુસ્સો આવતો હોય તો કે તમે ઊંધું કરાઈ ગયો પછી બીજા દિવસે ટીચર મારે ને ખોટું લેસન કરાવ્યું એકવાર ટ્રાય કરવી છે તને મારે નહીં થોડુંક ઓછું લગશે અનેરી ભાઈ અનેરી છે ને અત્યારે નાઈ નાઈ કરે છે શું થયું બટા નાઈ નાઈ કરે છે એથી હું થાય નાવું છો માવ એમ માવ હતું અહીંયા અચ્છા કાં એવું તું હતું માવ માવ ક્યાં તું ગઈ અમારા ઘરે એક છે ને ત્યાં બિલાડી આવી હતી તો ઘણું બધું એને ઘરમાં આટા માર્યા ને વહી ગઈ એવું થયું કેમ બોલે ઈ કેમ બોલે મિની બાબુ ભાઈ તો નીચે ચાબુ. બોલે છે ચાબુ હેતાંશ શું કરે છો ના છો? ભારત માતા કી ક્યાં બોલે છે ભાઈ ક્યાં બોલે છે હેતાંશ તાર દીદી નામ શું ઈ હવારે હું કેતો તો તાર દીદી નામ શું એમ તે કેમ સવારે એમ કીધું એમાં પાણી હતું ન્યા હવારે હતું એટલે પડશે નહીં ને પડે ને ચિંતન ખોખરે બાંધો હેતાંશ તે ગેમમાં કોણ જીતું પપ્પા જીતા કાલે મેં પુલાવ ભાત લઈ આવ્યા પુલાવ ભાત તમારે બનાવે તા મમ્મીને કહી મારે હવાર ખાવા છે ફોન કરીને કહી દો તું કહી દેજે નીચે જાતી તમે કોઈ મારું ને માલમ તમે કહી દો કાકા તમે પુલાવ ભાત ખાવાનું તો મમ્મી કીધું હે હે અને રે આજે જ બનાવ્યું હેતાંશ તો તે નીચે બેઠો તો એમ બનાવી ગયા થોડી નાખું તોડે હું જ બનાવ્યું આજ પહેલી વખત નાઈટ એમાં હોવાની છે મારે ને અનેરીને બેયને એમ રેવતી નો ખુલે તાર હોવું છે તો તું અનેરી બે હુઈ જાવ એમાં
તું તો મોટો થઈ ગયો, આવે જ નહીં એમાં. છે અમારા પાસે. પણ આમાં નો હમાતું હવે. ઊભો થાતો ને બાજુમાં ઊભો રહેતો. બોલો લ્યો કેટલી હાઈટ થઈ ગઈ. ઓય ઓય ઉપર ઉપર ઉડી ગયું. એમ નો કરાય. જો તો ઈ દરવાજો અહીંયા વહી ગયો. એસી નથી તારામાં લાઈટ આવી, આમાં લાઈટ નો આવી. ગાઈસ હેતાંશમાં જે બ્લુ કલર નો છે ને હેતાંશ નું, એમાં અંદર લાઈટ આવી એટલે અંદર ઘરની અંદર તમે લાઈટ કરી શકો. આમાં એવું કઈ સુવિધા આવી નથી. હા બર્થડે માં ગિફ્ટ આવ્યું. બર્થડે માં ગિફ્ટ આપ્યું હતું. એકાદ હું રાખું. હું કરું, તું મમ્મીને કહી દે ને મારા બનાવી લે સવારે. હું એને ફોન કરું હાલ. કોનું છે? પારમીનું છે. પારમીનું છે. તો તારું ક્યાં છે? તારું કઈ ગયું? તારું બ્લેન્કેટ કઈ ગયું? ત્યાં થોડું હોય, રૂમમાં પડ્યું છે. ક્યાં છે? અહીંયા બાર. દીદીનું નાનું નાનું દીદીનું. ઈ દીદીનું. દીદીનું. આ દીદીનું. દીદીનું. હાલો હાલો કપડા પહેરી લે બટા. હો સાંજ પડી ગઈ. ચાલો 5 થી વાળીને જ આવ્યા છે. મારા સુરતમાં છે સુવાલી બીચ, અને સુવાલી બીચ નો ફેસ્ટિવલ થાય. ફેસ્ટિવલ થયા પહેલા કે થયા પછી ઈ જ દિવસે કંઈક અમે ગયા હતા. બાજુનો બ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી તો દોસ્તારો ગયા હતા એટલે ઓર મજા જ હોય, મજા જ કરી હોય અને મોજ જ કરી હોય, કોમેડી થઈ હોય. તો બાજુનો બ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું, ખાસ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. ત્યાં સુધી બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ. જય યોગેશ્વર કે જય સી યુ See you બધાને. સી યુ કરી દીધું. ઓકે અત્યારે ક્લિક કરી લ્યો, આવતીકાલે મળી જઈશ.